નમસ્કાર, આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે। ઐતિહાસિક વડનગરમાં ભક્તિ, સંસ્કૃતિ અને વિરાસતનો અનોખો સંગમ જોવા મળ્યો। ગુજરાત સરકારના વડનગર શ્રાવણોત્સવનો શર્મિષ્ઠા તળાવથી ભવ્ય પ્રારંભ થયો। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ડમરૂ વગાડી ભવ્ય ડમરૂ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું। 108 કલાકારોના એક સાથે ગુંજેલા ડમરૂના નાદથી સમગ્ર વડનગર શિવમય બની ગયું। શર્મિષ્ઠા તળાવથી શરૂ થયેલી યાત્રા અર્જુનબારી, ભગતના ગલ્લા, જૂના ચાચરા, સ્વામિનારાયણ મંદિર અને ગોપાલજી મંદિર થઈ હાટકેશ્વર મહાદેવ મંદિર પહોંચી હતી। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ હાટકેશ્વર મહાદેવના દર્શન કરી પૂજા અર્ચના કરી હતી। બાદમાં વડનગરના પ્રવાસનને પ્રોત્સાહન આપવા વડનગર હેરિટેજ ઓટો રિક્ષા સેવાનો પ્રારંભ કરાવી તેમણે જાતે હેરિટેજ ઓટોમાં સવારી પણ કરી હતી। ડમરૂના નાદ અને શિવ ભક્તિના રંગે રંગાયેલો વડનગર શ્રાવણોત્સવ ભક્તિ સાથે ઐતિહાસિક વિરાસત અને પ્રવાસનને નવી ઓળખ આપતો બની રહ્યો છે। પવિત્ર શ્રાવણ માસના પહેલા સોમવારથી વડનગર ખાતે શ્રાવણ મહોત્સવની વહેલી સવારે અતિ ભવ્ય ડમરૂ યાત્રા જોડે આજે શરૂઆત કરવામાં આવી છે। જય હાટકેશના નાદ સાથે વડનગરના નાગરિકો, મહિલા મંડળો અને શહેરીજનો સાથે મળીને દરરોજ સવારે પ્રભાત ફેરી મારફતે ભગવાન શિવજીના ચરણોમાં વંદન કરવા આખું શહેર જાણે કે ડમરૂ યાત્રામાં પરિવર્તિત થયું હોય। આખો શ્રાવણ માસ વહેલી સવારથી શહેરમાં અલગ અલગ સ્થળથી આ ડમરૂ યાત્રાનું શહેરીજનોએ આયોજન કર્યું છે અને દર રવિવારે ખાસ કરીને શિવ ભક્તિની બી વ્યવસ્થાઓ અહીંયા કરવામાં આવી છે। આ અદ્ભુત નજારો જોવા માટે રાજ્યના સૌ નાગરિકોને હું વડનગર ખાતે આવવા માટે ખાસ કરીને આમંત્રણ આપું છું। હાટકેશ્વર મહાદેવજીની આ ખૂબ જ પૌરાણિક મંદિર, જ્યાં મંદિરમાં પ્રવેશ થતા જ એક ખૂબ જ અદ્ભુત અનુભૂતિ થતી હોય છે। એવા હાટકેશ્વર મહાદેવના દર્શન આપ સૌને પ્રાપ્ત થઈ શકે અને શિવ ભક્તિ આપ સૌ લોકો સારી રીતે કરી શકો શ્રાવણ માસના આ પવિત્ર અવસરે, તે માટે ગ્રામજનો અને રાજ્ય સરકાર દ્વારા બધી જ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। આભાર। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।